હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે ઈવી વ્હીકલ, ગ્રીન એનર્જી, રેલવેના પોચ સારા સ્ટોકની ચર્ચા કરવી છે. પરંતુ એના પહેલાં થોડીક વાતો કરી છે કે નાનો માણસ પણ સારા પૈસા એકઠા કરી બચત કરી અને ધનવાન 100% બની શકે મિત્રો. પણ તો એની ઈચ્છા શક્તિ મજબૂત હોવી જોઈએ. એના માટે શું કરવું જોઈએ? થોડીક વાતો કરી લઈએ કે બચત કરો. 10,000 કમાતા હો તો 9,000 ખર્ચો, 1,000ની બચત કરો. જેવી આવક એવી બચત. ખર્ચ ઉપર કંટ્રોલ કરો. લોકો જેટલું કમાય છે તેના કરતાં ખર્ચ વધારે કરે છે. આ આપણે જોવું છે, સમાજમાં જોવું છે, બધે જોવું છે. ખર્ચ ખૂબ કરે અને જરૂરિયાતથી વધારે ઈચ્છા મુજબ ખર્ચ કરે. જરૂરિયાત મુજબ તો ખર્ચ કરવો જ જોઈએ જીવનમાં, પણ તમારી ઈચ્છા મુજબ ખર્ચ ના કરવો. એવી ઈચ્છા કે કોઈ દિવસ પૂરી જ ના થાય, પરંતુ તમારે આદત પાડવી જોઈએ કે જરૂરિયાત મુજબ જ ખર્ચ કરવો. પરંતુ આપણે જે ખર્ચ કરવા જઈ રહ્યા છે તે શું ખરેખર આપણી જરૂરિયાત છે એ વિચારવું જોઈએ. અને આદતમાં આપણે બદલાવ લાવવો જોઈએ અને જરૂરિયાત સિવાયની વસ્તુનું ખરીદી ના કરવી જોઈએ. તમારે પૈસા કઈ રીતે વધારવા? બચત કરવી. બચતથી જે પૈસા બચે તે ઇન્વેસ્ટ કરો મિત્રો. પૈસા વધારવા માણસને તમારા પાસે પૂરતું જ્ઞાન ના હોય તો તમારે એ જ્ઞાન મેળવવું જોઈએ. અને તમારો પૈસો સુરક્ષિત રહે એના માટે તમારે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ. ઇન્વેસ્ટ કે તેને ખૂબ લાભ થયો છે એવી જગ્યાએ તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. જે પૈસા બચત કરીને તમારી પાસે ન રાખો અને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો મિત્રો. તમારે પૈસાનું નુકસાન ન થાય તેવી રીતે બચાવવા જોઈએ. માણસ એવા હોય છે, દરેક માણસને લાલચ થતી હોય છે. તમારી પાસે બચત થઈ જેથી તમને પણ લાલચ થશે કે તમે બહાર નીકળશો તો તમને ખર્ચ કરવાની ઈચ્છા થશે. પરંતુ આ લાલચ ઉપર તમારે કંટ્રોલ રાખવું પડે અને તમારા પૈસા તમારે બચાવવા જોઈએ. અને જો તમે બચત કરીને જો ખર્ચ કરવા મળશો તો જે જગ્યાએ હતા એની પાછા પહોંચી જશો. તમારા ઘડપણ તો દરેક માણસને આવે અને ઘડપણની સુરક્ષા માટે પણ તમારે ઇંતજામ કરવો પડે. અને તમારે થોડું જે બચત કરેલું ધન છે તેની સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરી લાંબા સમય માટે તમારે એની રકમ ઇન્વેસ્ટમાં રાખવી જોઈએ મિત્રો. એસઆઈપી અને શેર બજારમાં જમશે જેટલો સમય લાંબો આપશો તેટલો તમારે વધારે ફાયદો થશે. હમણાં મારા મિત્રોએ કાલે જ કોમેન્ટ કરી હતી કે શેરમાં સારું પ્રોફિટ મળે છે પણ શેર વેચવાની ઈચ્છા નથી થતી. મિત્રો, સારી કંપનીનો શેર હોય, સારા ફંડામેન્ટ હોય, મજબૂત પ્રમોટરો હોય, વેચાણ અને નફો સતત વધતો હોય તો પછી વેચવાની શું જરૂર છે? રાખો. સારો સમય છે, બજાર સતત ગ્રો કરી રહ્યું છે અને તમારા પોર્ટફોલિયોમાં સારો શેર રાખવો જોઈએ. અને એવી ઘણી ઈચ્છા થતી હોય તો જેટલું તમે રોકાણ કર્યું છે એટલા પૈસા કાઢી નાખો. નફા જેટલા શેર પડ્યા રાખો, કોઈ ટેન્શન નહીં. હવે આપણે શેરની વાત કરીએ કે ઈવી વ્હીકલ. મિત્રો, ટાટા મોટર્સનો ડીમર્જરનો આખો વિડીયો બનાવવો છે. ટાટા મોટર એના 2 વિભાગ પાડે છે. ડીમર્જર એટલે એક કંપનીમાંથી 2 કંપનીઓ બનાવે છે. અને એ ટાટા મોટરનો જેની પાસે શેર હશે
એ ડીમર્જરનો એને વધારાનો એક શેર મળે છે. તો EVના શેર તમારે લેવા હોય તો તમે કયા લઈ શકો કે TVS મોટર, ટાટા મોટર, બજાજ ઓટો, JMB ઓટો, આવી કંપનીઓ, બીજી પણ ઘણી કંપનીઓ સારી સારી છે. આ સેક્ટર પણ એનું ભવિષ્ય પણ ઉજળું છે. એટલે તમારા પોર્ટફોલિયોમાં EV વ્હીકલને લગતા 2 શેર હોવા જોઈએ મિત્રો. હવે એના પછીનું સેક્ટર છે ગ્રીન એનર્જી, વારી રિન્યુએબલ, KPI ગ્રીન, અદાણી ગ્રીન, ટાટા પાવર, બોરીસીલ, JSW, આવી લીડર કંપનીઓ અને એના પછી પણ બીજી ઘણી કંપનીઓ સારી સારી છે, બેસ્ટ, અને એના ઉપર આપણે વિડીયા બનાવ્યા છે. ઓના પણ ગ્રીન એનર્જી સેક્ટરના બેસ્ટ છે તમારા પોર્ટફોલિયોમાં 2 કે 3 હોવા જોઈએ મિત્રો. મસ્ત પોર્ટફોલિયો ચેન્જ કરો. રેલવેમાં RVNL, IRFC, IRCTC, ઇરકોન, ટીટાગઢ વેગન, જ્યુપિટર વેગન અને બીજા પણ ઘણા શેરોના વિડીયો બનાવ્યા છે. એમાંથી પણ તમારા પોર્ટફોલિયોમાં 2 કે 3 શેર તમે મજબૂત શેર તમારે રાખી શકો છો મિત્રો. એના પછીનું સેક્ટર છે ડિફેન્સ મિત્રો. ડિફેન્સમાં પણ બહુ મસ્ત શેરની આપણે વાત કરી છે. HUL, BML, ગાર્ડન રીચ, કોચિન શિપયાર્ડ મિત્રો, એમસ્ટાર ટેકનોલોજી, પારસ ડિફેન્સ, મતદાર.com, આ બધા શેરોમાંથી ચુનંદા 1-2 શેર તમારા પોર્ટફોલિયોમાં તમે રાખો મિત્રો. એના પછીની કંપની ધારો કે વિનેશ પાઇપ, આ ઇન્ફાના શેરો છે. ધારો કે રોડ સેક્ટરના 2-3 શેરો, વિનેશ પાઇપ, EPL એપોલો, અને એના પછીનું સેક્ટર છે કે મિત્રો કેમિકલ સેક્ટર. કેમિકલ સેક્ટર 21-22માં ખૂબ ચાલ્યું, ગજબ રિટર્ન ચાલ્યું, પણ 23ના વર્ષમાં 2023માં કેમિકલ સેક્ટર નથી ચાલ્યું મિત્રો. એનો ગ્રોથ ખૂબ ધીમો છે અને જે કંપનીઓનો સમય હવે પછીના વર્ષમાં આવશે એવું એના જાણકારોનું કહેવું છે કે કેમિકલ સેક્ટર દમદાર રિટર્ન 24ની સાલમાં આપશે. અને 24ની સાલમાં તમારા પોર્ટફોલિયોમાં, નવા પોર્ટફોલિયોમાં તમે 1-2 શેર કેમિકલ સેક્ટરના પણ રાખી શકો છો મિત્રો. અને તમે એમાં વાત કરો તો જ્યોતિ રીઝન, ટીના રબર, પછી GSFC, HP અધેસિવ, આ બધા, લક્ષ્મી ઓર્ગોનિક, ઘણા શેરો છે. ઓનાથી પણ સારા સારા શેરો છે. તમે ગમે તે પસંદ કરી અને કેમિકલ સેક્ટરના પણ 1-2 શેર રાખી શકો છો મિત્રો. GSFCની હમણાં એક મિત્રએ કોમેન્ટ કરી કે મારા પાસે GSFCનો શેર છે અને મારે શું કરવું જોઈએ મિત્રો. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની એટલે GSFCનું 25% હોલ્ડિંગ GNFCમાં. આ કંપની સારામાં સારી જૂની કંપની છે અને ડિવિડન્ડ પણ સારું આપે છે. અને હમણાં એનો 100 રૂપિયા આસપાસ ચાર્જ ચાલતો હતો, પણ 1 વર્ષમાં સરસ રિટર્ન આપ્યું છે. કંપની સારી છે અને આપણા ગુજરાતની સરકારની કંપની છે. એને પણ તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો છો. થેન્ક યુ, આભાર.